પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશવ્યાપી વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણ અભિયાન અંતર્ગત ચણસમામાં સ્વચ્છતા અભિયાન અને ભવ્ય મહાઆરતી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાજપના આગેવાનો, કાર્યકરો અને સ્થાનિક નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમ પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિકભાઈ પટેલ, ચણસમા નગરપાલિકા પ્રમુખ પ્રતીક્ષાબેન પટેલ, વિનયસિંહ ઝાલા, દશરથજી ઠાકોર, તાલુકા ભાજપ પ્રમુખ કિરણભાઈ જાની, શહેર પ્રમુખ જય પટેલ, એપીએમસી ચેરમેન કૌશિકભાઈ પટેલ, વાઇસ ચેરમેન કુંજન પટેલ, મુકેશભાઈ જે પટેલ, હર્ષદભાઈ પટેલ, અશ્વિનભાઈ પટેલ, બાહુલભાઈ સથવારા, પિંપળેશ્વર મહાદેવ મંદિરના પૂજારી નવીનગીરી ગૌસ્વામી, પ્રફુલભાઈ વ્યાસ સહિત મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમની શરૂઆત સ્વચ્છતા અભિયાનથી કરવામાં આવી હતી, જેમાં કાર્યકરો અને આગેવાનોએ જાહેર સ્થળોની સફાઈ કરી સ્વચ્છતા અંગે જનજાગૃતિનો સંદેશ આપ્યો હતો. ત્યારબાદ ચણસમાના ઐતિહાસિક પિંપળેશ્વર મહાદેવ મંદિરે ભવ્ય મહાઆરતી યોજાઈ હતી. મહાઆરતીમાં ભાજપના કાર્યકરો, આગેવાનો તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકોએ શ્રદ્ધાભેર હાજરી આપી હતી. આ પ્રસંગે વક્તાશ્રીઓએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ છેલ્લા 12 વર્ષમાં દેશમાં વિકાસ, સુશાસન, ગરીબ કલ્યાણ અને રાષ્ટ્ર નિર્માણના અનેક ઐતિહાસિક કાર્યો થયા છે. તેમણે કેન્દ્ર સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અને ઉપલબ્ધિઓ અંગે પણ માહિતી આપી હતી. આ કાર્યક્રમનું સફળ આયોજન ચણસમા ભાજપ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઉત્સાહ અને ધાર્મિક ભાવનાનો માહોલ જોવા મળ્યો હતો. ઓકે, આજે આઝાદી પછીની આજના દિવસે એક એવી ઘટના ઇતિહાસમાં નોંધાવવા માટે જઈ રહી છે. આ દેશના વડાપ્રધાન પદ માટે અત્યાર સુધીમાં સૌથી વધારે દિવસ એક ધારું જેમનું શાસન રહ્યું છે એવા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આ એક રેકોર્ડ આજના દિવસે થયો છે. અને 12 વર્ષના એમના સુશાસનની અંદર આ દેશની જનતા માટે, રાષ્ટ્રહિત માટે અનેક એવા કીર્તિમાન એમને સ્થાપિત કર્યા છે. એ નિમિત્તે આજે સમગ્ર દેશની અંદર, સમગ્ર ગુજરાતની અંદર દરેક શિવાલયની અંદર આજે મહાઆરતીનું આયોજન થયું છે. અને એ જ એના ભાગરૂપે આજે અહીંયા ચાણસ્મા વિધાનસભાના અહીંયા પિંપળેશ્વર મહાદેવની અંદર એક મહાઆરતીનું આયોજન થયું. અને સૌ કાર્યકર્તાઓએ, સૌ શુભેચ્છકોએ સાથે મળી અને ભગવાન શિવને પ્રાર્થના કરી કે આ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં હજુ આગામી સમયની અંદર પણ આ દેશને ખૂબ સારું વધારે શાસન મળે અને ખૂબ મજબૂત આ રાષ્ટ્ર દુનિયાની અંદર પરમ વૈભવના શિખરે બિરાજમાન થાય એવી સૌએ પ્રાર્થના કરી છે.